શ્રી શિવ મહાપુરાણમાંથી તારકાસુરનું તપ અને બ્રહ્માનું વરદાન. મજબૂત મનના એ સમર્થ એવા અસુરે એક પગે ઉભા રહી અને બેઉ હાથ ઊંચા રાખ્યા અને દ્રઢ વ્રત પાળી 100 વર્ષ તપ કર્યું. પછી બીજા 100 વર્ષ સુધી માત્ર પગના એક અંગૂઠા પર ઉભા રહીને તપ કર્યું. પછી 100 વર્ષ સુધી માત્ર જળનો જ આહાર કર્યો. પછી 100 વર્ષ કેવળ વાયુનો આહાર કર્યો. 100 વર્ષ જળમાં ઉભા રહી તપ કર્યું. 100 વર્ષ 5 અગ્નિ વચ્ચે તપ કર્યું. પછી 100 વર્ષ હથેળી પર શરીર ટેકવી અને ઉભો રહ્યો. 100 વર્ષ ઝાડની ડાળીએ ઊંધા માથે એ લટકી રહ્યો. આવું અતિ દુસ્સાહ તપ કરતો હતો તે વખતે તેના શરીરમાંથી તેજ નીકળી અને જગતને બાળવા લાગ્યું. દેવાધિદેવ ઇન્દ્રને ભય લાગ્યો કે ઇન્દ્રાસન પડાવી લેવા કોઈ દારૂણ તપ કરે છે. દેવો બધા ભયભીત થયા અને ઇન્દ્રને આગળ કરી બધા બ્રહ્મા પાસે ગયા. ઇન્દ્રે સઘળો વૃતાંત કહી સંભળાવ્યો એટલે બ્રહ્મા હંસ પર આરૂઢ થઈને તપ કરતા તારકાસુરને વરદાન માંગવા કહ્યું. તારક બોલ્યો કે હે પિતામહ, મને 2 વરદાન આપો. પ્રથમ એ કે આ સમગ્ર લોકમાં મારા સરખો બળવાન બીજો કોઈ ન થાય, અને બીજું એ કે જ્યારે શંકરનો પુત્ર સેનાપતિ બનીને લડવા આવે ત્યારે તેના હાથે મારું મૃત્યુ થાય. તથાસ્તુ કહીને બ્રહ્મા પોતાના લોકમાં ચાલ્યા ગયા. તારકને મંધાર્યું વરદાન મળ્યું એટલે તે પ્રસન્ન થઈને શોણિતપુર નગરમાં ગયો અને ત્યાં દૈત્યગુરુ શુક્રાચાર્યે તેનો રાજ્યાભિષેક કર્યો. તેણે 3 લોકનું રાજ્ય કરવા માંડ્યું. દેવોએ પોતાની સંપત્તિ તેને આપી દીધી. ઇન્દ્રે ઐરાવત હાથી આપી દીધો. કુબેરે 9 નિધિ આપ્યા. વરુણે ધોળા ઘોડા આપ્યા. ઋષિઓએ કામધેનુ ગાય આપી અને સૂર્યે ઉચ્ચશ્રવા ઘોડો આપી દીધો. સમુદ્રો પાસેથી તેને રત્નો લીધા. સૂર્ય ચંદ્ર બધા તેને વશ થઈ અને વર્તવા લાગ્યા.